દાડો ઉતરી હોય તો ઉતરી હોય તો દાવાથી બેસી જા સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા 8:30, વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો સવારમાં દૂધ લેવાઈ ગયું અને મમ્મી એવું ખોળો છે વહેલા ડબ્બો ઉતારવો છે. હા હા એક ડબ્બો ઉતારે શેમ? આ ગુંદ ભરવા. ગુંદ ભરવા? હા. શો ડબ્બો શો? ગુંદ ભરી લઈ જવાનો છે ફતેપુર. ફતેપુર લઈ જવાનું? હા. તમે કીધું આપણે ખાવા બનાવે ના, પ્રકાશભાઈ ને જેની ડબુડી નહીં આવી તે થોડી ખા એને બોલાવા જવું આન્સર રમાડવા જવાનું. આખો કુટુંબ આખો મેલ્લો આખું કુટુંબ તાણ 30 જણો. 30 જણો? હા. એટલો બધો જણો? તાણ રમાડવા તો જવું પડે. તાણ તે ડબ્બો તો ઉતાર હેડા આમ. હા, એ ડબ્બો ઉતારી હલો હડો પેલો જ દરે શિયો આ પેલી વાહન ભરેલો બધામાં તાણ શિયો ઉતારી પણ તારી ઉતારવાનું પછી ગમે તે અને સાબર છે જાણો એટલે સહી કર આ પેલું ડબ્બો શિયો કેવો છે શી કરું એ તો પણ પેલો અલી મલીનો નહીં. અલી મલીનો હો કર્યો એ ડબ્બો હોય તો જોજે. ડબ્બો તો મસ્ત ડબ્બો છે નહીં? ઓહો, શેમ ડબ્બા છે મમ્મી? એમ કેટલા ડબ્બા છે? જેન આમ તો ના અમે રે આઈ રે ના રે હા અસલ આયરા આઈ રે કમ્પ્લીટ. અરે મસ્ત આયરા. હા આઈ રે કમ્પ્લીટ નહીં આઈ રે? હા અસલ આયરા. અને ધોયેલો જેવો જ છે ભજનાથ જે હતા હાલ ભરવાનું છે. હાલ ભજનાથ તો તો માજી તો બેસીએ છો ઓન તો દાળો ઉગવો જોવો દહીણું કરવા બેહવું જોવો ખાલી નહીં માજી? શું કેવું? હા લઈ જવાના છે કે? બરોબર. તો ગાઈસ આ સાઈડ ઘઉં સાફ થઈ છે અને આ સાઈડ મમ્મી ડબ્બો કાઢ્યો છે ગુંદર પાક ભરવા માટે નહીં મમ્મી? તો ગાઈસ ગુંદર પાક તો આપણે તો ઢોકી મૂકી દીધો છે વેકણ, કારણ કે છે ને જો આ તો ઢોકી નાખ્યો કમ્પ્લીટ. તો વેકણ તો મમ્મીએ બધું કાઢ્યું છે ડબ્બા ને બધું, જૂના ડબ્બા. અરે નવા ડબ્બા, જૂના ને નવા ને મમ્મી? નવા જ કદાન વાળી બધા એ હાલી રવા દે. પેલા ગુંદર પાક ભરી નાખજે. તો કાંઈ પ્રકાશ યદાજીને પપ્પા 3 જણા ખેતરમાં જતા રહ્યા અને હું તો હજી જો નહીં, કારણ કે હું તો પાછો આવ્યો અને ના જાઉં તો હમણાં ફોન ઉપર ફોન આવશે એમ કહું હું નહીં આવતો એમ કીધું. તો કાંઈ મમ્મીએ તો ગુંદર પાક તો હોય મસ્ત રેડી જમી ગયો ને મમ્મી? મસ્ત નહીં કર એના પર ના મેલતી ભાઈ કમ્પ્લીટ થઈ ગયો એ તો જી છે. ઉભરે મને જોવા લે નરમ છે ઓવરી મસ્ત છે. એ બોય શું મેરે છે? બગડી જ કહે શું છે? આમ બોય જ મેં દે કણ અને પછી પાછું પોતું મારી નાખ નહીં કહે એ રવા દે કીકણ એ તો નહીં બગડે ભાઈ અડધરવાળો છે એટલે. તો કાંઈ મમ્મી ભરાશે ગુંદર પાક ચપ્પુ એ એટલે 9. તો કાંઈ મમ્મી છે ને આમ ગુંદર પાક કટિંગ કરે. કટિંગ એટલે ટુકડા નહીં મમ્મી? ટુકડા કરી અને આ ડબ્બામાં ભરવાનું છે ગાઈ. અને ગાઈ આ બધો રહ્યો ને આ બધું 2 થાળ ગુંદ એ લઈ જવાનું છે ફતેપુર પ્રકાશની સાસરી નહીં મમ્મી? કાઠો જ નહીં થયો નહીં એ તો એવો તો વે પણ આમ એકદમ પેલો એ નહીં થયું આમ નરમ જેવો જ મમ્મી જોજી આમ દબાઈ જોજી. ના ખવાય ના ખવાય ના ખવાય ના ખવાય માર તો ના ખવાય
હા મારે ખવાય ઓવર ખવાય તાર. ના ખવાય મારે ચાલ, સૃષ્ટિ ને ખવાય તારે ખવાય લે. અમારે દેવાનું ખવાય અને તું તો જાણવું. જેણું હોય એટલે ખવાય મારે ઓવર. લે. શેતાજી કે એમ કે મારે બદલે મેલજે એમ કે હું કે તારે ખવાતો હો શેતાજીને ખવાય કોઈ ના. માજી એ માજી શેતાજીનો ફોન આવે છે કે ખબર છે એમ કે મારા માટે મેલજે એમ કે છે એમ ખવાય તો થોડો લાઈન વધ્યો હા અલગ બધું પડે નહીં માજી લાઈન ખાજો મમ્મી માજી કે અલગ બધી ખાવો જ ખાજો પણ આરો ના ખવાય શેતાજીને આ તો ખાલી મારે એકલાને જ ખવાય નહીં કોઈ મારે સારું ના કહેવાય એકલાને ખાવા મળે તારે એટલાનું તો ખવાય. તાર તો શેંગીનો બધી એ ખવાય ને. માં તો સારું કે બધાનું ખવાય હવ. મસ્ત બને તો બસ મમ્મી તો ગાઈ જો લેવાય તારે ખાવું હોય તારે ખવાય ઓ બાપડા. તારે ખવાય તો ગાઈ ખવાય એટલે આપણો માપનો જ ખાવાનું કારણ કે ફતેપુર લઈ જવાનું છે એટલે તો ગાઈ કારીગર બોલે બનાવ્યો તો મસ્ત બન્યો તો હું ખાલી ચેક કર્યો ને બહુ મજા આવી હતી ખાવાની બહુ મજા આવી હતી ખાવાની કારણ કે એટલો ટેસ્ટી બન્યો છે ને કહું કોઈ તકલીફ નહીં મમ્મી એટલે કારીગર અમે બોલાયા નહીં મમ્મી કોઈ તો કાંઈ મસ્ત બન્યું છે તો મમ્મી એવું છે ને આવા ટુકડા કરીને આવડા ટુકડા આવડો એક ખાઈ જાય કે એક તો જાણે આખો દાડો કશું ના ખાઈ તો ચાલે તો અમારા ડબ્બામાં ભરવાનું છે તો સૃષ્ટિ આવી જાય સૃષ્ટિ તારે ખાવ પેલી વાટકી લાય. વાટકીમાં પેલી ખા. તો કાંઈ સૃષ્ટિ ખા અને હું ખાતો બસ બીજા કોઈને ખાવાનું નથી કારણ કે કોઈને ખવાય ના આ તો જે જેણું હોય ને ઘરમાં એને જ ખવાય એવું હોય કે મમ્મી જેણું હોય ને જ ખવાય જેણું હોય ને ખવાય. તવા તો ખવાય જ ના ના. તવા તો પાણી આવતું હોય પણ ખવાય તો ના ખવાય જ ના ખવાય ના. શું ભાવે તેટલી નો ફોન લઈ જતે. ઓહો શું ભાવે મસ્ત ભાવે આપણે બેવાનું જ ખાવાનું બીજા કોઈને ખાવાનું નહીં એટલે આપણે બેવાનું જ ખાલી ટેસ્ટ કરવાનું બીજું બધું ફતેપુર લઈ લેવાનું અડધો ડબ્બો ભરવાનો અને બીજો થાળ મમ્મી ટુકડા પાડે નહીં મમ્મી અને સૃષ્ટિ વખત બેઠી છે અને હું એવા બેઠો છું તો કાંઈ તમારો અડધો ડબ્બો થયો છે અને મારો ઈમો ભરવાનો છે હા હું લેવું છું શી મમરા એવું રે લઈ લે ડબ્બો કમ્પ્લીટ ભરાઈ ગયો નહીં મમ્મી આપણો કમ્પ્લીટ ડબ્બો ભરાઈ ગયો એટલું માપ ના થઈ ગયું આમ હું મેલું મમ્મી બધું ઢોકી નાખી એમ કે હા તો ગુંદ ભરાઈ ગયો છે અને મમ્મીએ તો ઠેલીમાં પેક કરી લીધો ને મમ્મી હા. તો આમ પેકિંગ થઈ ગયો છે અને જલ્દી જા દે કાપીને પર જલ્દી આવી જાવ તું. હા હું ફટોફટ આવ્યું હા તો ગાઈઝ હું તો આમ ખાવા માટે બેસું છું કારણ કે મમ્મી અને માજી ને બધા જશું ફતેપુર તેજલની ખબર લેવા માટે એટલે બોલાવવા માટે રમાડવા માટે તો ગાઈઝ વૈકન તો ખાવા માટે હું બેસું છું તો પ્રકાશને સટલાશને જશે દાદી બે અને ગાઈઝ હું ખાવા માટે બે અમે પપ્પાને બે ઘેર છીએ તો ચલો ખાઈ લઈએ તો ગાઈઝ વૈકન તો પપ્પા પાવું છું પાણી અને વૈકન તો ગાડી આવી છે જઈને ફતેપુર અને પપ્પા પાણી પાવું નહીં પપ્પા તો ગાઈઝ વૈકન તો ગાડી આવી છે જઈને અને બધો જઈને આવી ગયો છે માજી અને બધો તો ગાઈઝ માજીને તો આવી ગયો છે અને આખી ગાડી ભરી ગયો હતો બે ગાડીઓ લઈ ગયો હતો એક ગાડી ત્યાં આગળ છે ને એક આવી તો ગાઈઝ બધો આવી ગયો છે અને માજી આવી ગયો છે અને મમ્મીને એવું ગાડીમાંથી ઉતર્યો છે તો હું બધો ઘેર આવશે બધો ઘેર નહીં આવું કારણ કે બધો ના કોમ જતો રહે દાડો ઉતરી હોય તો દાવાથી બેસી જા જઈને આવી ગયો તો ગાઈઝ અમે મગફળી ને તો ઘેર આવી ગયા નહીં પપ્પા મેં આવી ગયો પાછો મેં તો ગાઈઝ વગર મેં સાલ થઈ ગયો અમે ગયા હતા મગફળીઓ નેદવા માટે પપ્પાને બે જણા પણ આ સાઈડ તો મેં ચાલુ થઈ ગયો છે એટલે ઘેર આવી ગયા કારણ કે બે નહીં તો ફાવું ના તો ગાઈઝ અકન તો મમ્મીએ તો ખોણે મૂકી દીધું છે અને ખોણે ઢોર ખાઈ રહ્યો છે અને અકન તો મમ્મી એવું ચાર નાખવા માટે જાય છે નહીં મમ્મી ચાર નાખીશું એમ આજ તો વહેલા નાખીને વહેલા રોધવાનું થયો તાન કે તો કહે આ મમ્મીનું રોધવાનું છે અને મમ્મીને ચાર નાખવાની છે તો મમ્મી જાય છે અને હું જાઉં છું દૂધ ભરાવવા માટે તો ચલો મમ્મી જે ચાર નાખવા માટે તો કહે અકન થઈ તું રોટલા છે મમ્મી બાજરીનો એક જ રોટલો પોસ કરે એમ ભાઈ મિલાઈ બીજા તો ગાય રોટલા તો કરી દીધા છે ને મમ્મી અને એરા ગવાના અલગ કરે તો ગાય બાજરીના થઈ ગયા અને ગવાના અને શાક ડુંગળીઓ બનાવી ને
તો કે આ તો મમ્મીનો વારો આવ્યો રોધવાનો. આમ મમ્મીનો જ રહે કાલ તો બધા જતો રહે નહીં. તો કઈ રોટલા થઈ જશે એટલે ખાઈએ નહીં. હા તો કઈ ખાવા માટે બેસી ગયા છે પપ્પા. અને આ સાઈડ પ્રકાશ શાક કાઢે છે અને આ સાઈડ મમ્મી લાવી છે ઘી ગરમ કરીને. તો ઘી કાઢે છે બરણીમાં મમ્મી તો. અને પ્રકાશ તો શાક લઈને આવી ગયો. અને મારે ના કાઢ્યું. ખબર ના પડે કે શેમ ખબર ના પડે? કેટલું કાઢવાનું છે વળી માપનું કાઢવાનું હોય. કેટલું કાઢવાનું? વાટકું બદલે જાજે ને એક. વાટકું બંધ થઈ જશે. તાણ વળી બગડ્યો નહીં. ના પેલું નહીં બળ્યું. તો કઈ ખાવા માટે બેસી ગયા છે અને હું એ ખાવા માટે બેહું છું. અને આ રોડી કે હું તો પેલા ભમેડીને પછી ક્યાં હું કર્યું 12 વાગે તું બહાર ગયો ને એટલે એક વખત ભમેડ્યો ને તે 3 વાગે તો ભમે જ ગયો તે ઊંઘી ગયો. તો વળી ભમતો તો પણ ફરસ આ પંખો તો પણ આમ હમણાં કઈ ફેવરી તો હાલ ફરસ. એમ નહીં ઓમ બંધ થઈ જતા. એમ નહીં થતું. ઓમ ફેવરું તો ફરન ઓમ ફેવરું તો ફરન.